પાટણમાં ગેરકાયદેસર લકી ડ્રોમાં પોલીસે પાણી ફેરવ્યું, આયોજકોની કરાઈ અટકાયત। પાટણના હારીજ ખાતે શ્રી કૃષ્ણધામ ગૌશાળા સેવા સમિતિ તેમજ ઇનામ યોજનાના નામે લકી ડ્રોનું આયોજન સાથે ભવ્ય સંતવાણીનું આયોજન કર્યું હતું। જો કે હારીજમાં આ લકી ડ્રો યોજાય તે પહેલાં જ પાટણ એલસીબી અને હારીજની સ્થાનિક પોલીસે બાતમીના આધારે ઉપરોક્ત સ્થળે છાપો મારી લકી ડ્રોમાં સંકળાયેલા 17 આયોજકો પૈકી 10 આયોજકોની અટકાયત કરતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે। ગૌશાળાના લાભાર્થે આયોજકો દ્વારા લકી ડ્રોના કરાયેલા આયોજનમાં લકી ડ્રોની ટિકિટનો ચાર્જ ₹399ની કૂપનમાં 5001 ઇનામ રખાયા હતા, જેમાં મોંઘીદાટ કારો, ટ્રેક્ટર અને બાઇક સહિતના ઇનામો રાખ્યા હોવાનું જાણવા મળ્યું છે। જો કે લકી ડ્રોના નામે લોકો સાથે છેતરપિંડી થતી હોવાની બાબતને લઈને પોલીસે રેડ કરી 10 આયોજકોની અટકાયત કરી અને તેઓની વિરુદ્ધ હારીજ પોલીસ મથકે ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બીજી તરફ હારીજની કૃષ્ણધામ ગૌશાળા સેવા સમિતિનું નામ પણ ઉછળતા ગૌશાળાના સંચાલકોએ આ લકી ડ્રો ગૌશાળાના લાભાર્થે કરવામાં આવનાર હોવાનું એગ્રીમેન્ટ પણ કર્યું હોવાનું અને આ લકી ડ્રોની તમામ રકમ ગૌશાળાની ગાયો માટે ચિકિત્સાલય બનાવવા પાછળ વાપરવાની હોવાનું જણાવીને હાલમાં કેટલાક ડ્રો માટેની ટિકિટ ખરીદનારાઓને બોલાવી તેમના રૂપિયા પરત આપવાની કવાયત શરૂ કરી હોવાનું તેઓએ જણાવ્યું હતું। પોલીસે ગેરકાયદેસર ઇનામી યોજના ચલાવવા બદલ 17 લોકો સામે ગુનો નોંધ્યો છે। મુખ્ય આરોપી ડીસાના અજાપુરા ગામના વક્તાભાઈ ઉર્ફે વિપુલ પુનમાજી વાલાજી માળી પરમાર હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે। આજથી 10 દિવસ પહેલાં ગૌશાળાની અંદર એક લકી ડ્રોનું સંચાલન કરવામાં આવ્યું હતું અને જેથી હમણાં થોડાક દિવસ પહેલાં અમને 10, 14, 15 જેવી ટિકિટો લીધી હતી અને ગઈકાલે એ ડ્રો અંગત કારણોસર કેન્સલ કરવામાં આવ્યો સરકારના અનુપાલન સાથે। તો અમારી ગૌશાળાની અંદર સવારે સંચાલક શ્રીનો ફોન આવ્યો કે તમારી જે ટિકિટ જે તમે ખરીદી હતી એના પૈસા પરત આવીને લઈ જાઓ। તો અમે આજે અહીંયા ગૌશાળા ખાતે એ ટિકિટના પૈસા પરત લેવા આવ્યા અને આ ટિકિટ ખરીદવાનો હેતુ અમારો ગૌશાળાના ગૌ સેવા માટે અર્થેનો જ હતો। તો આજે અમે એ પૈસા અમને પરત મળ્યા છે અને અમે એ જ પૈસા આજે ગૌશાળાના સારા વિકાસ માટે અને ગૌ સેવા માટે આજે અમે પરત કરી રહ્યા છીએ। એ પૈસા આજે ગૌશાળાને શું નામ તમારું? મારું નામ વાઘેલા યુવરાજસિંહ ચંદ્રસિંહ, ગામ કુકરાણા। જે મહારાજ છે શ્રી કૃષ્ણધામ ગૌશાળાની અંદર હું ફરજ બજાવું છું। આ લોકો મારી જોડે આવ્યા હતા અને લકી ડ્રોનું આ ઇનામનું મારી જોડે વાત કરી હતી અને એમને સમગ્ર રૂપિયો આપણી ગૌશાળા હોસ્પિટલ બનાવવા માટેમાં વાપરવાનું અમને બોયધરી આપી હતી। મેં એમની જોડે લખાણ પણ કરાવેલું છે અને આ લોકો જે કોઈ રૂપિયો આવે એ તમામ રૂપિયો ગૌશાળા ગૌ હોસ્પિટલ માટે વાપરવાનો હતો। અમે 1 વીઘો જમીન પણ ખરીદેલી છે, એના માટે કરીને આ આયોજન કરવામાં આવેલું હતું। અને બીજું કે આ લોકોની ભાવનાઓ કોઈ ખરાબ હતી નહીં, સારી હતી। જે મારી જોડે જે મુલાકાત કરવા આવ્યા હતા એ પણ કે આપણે હોસ્પિટલ આપણે સાથે મળીને બનાવીશું આના માટે, ગૌ માટે। અને બીજું કે હજુ સુધી આપણે જે પ્રમાણે પેમેન્ટ આવશે લોકોને, આપણને જો પેમેન્ટની કેટલો પેમેન્ટ આવશે એની ખ્યાલ છે નહીં અને લોકોની ભાવના ગૌશાળા પ્રત્યે દુભાય નહીં એના માટે કરી અને આપણે તમામ પૈસા લોકોને પરત કરીશું, જેથી કરીને લોકોને ગાય પ્રત્યે અને ગૌશાળા પ્રત્યેની ભાવનાઓનું પેલું થાય। અને આપણો સંપૂર્ણ હેતુ ગૌરક્ષા અને ગૌના કાર્ય માટેનો હતો। પોલીસ મહાનિરીક્ષક બોર્ડર રેન્જ શ્રી ચિરાગ કોરડિયા સાહેબ અને પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી વી.કે. નાઈ સાહેબે પાટણ જિલ્લાના પોલીસ અધિકારીઓને જિલ્લા વિસ્તારમાં જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલે છે તે શોધી કાઢી અને કાયદેસર કરવાની સૂચના આપેલ। જેના અનુસંધાને એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી રાકેશ ઉનાગર સાહેબ અને તેમની ટીમ ગઈકાલે હારીજ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। દરમિયાન જે પીએસઆઈ શ્રી એચ.ડી. મકવાણા છે એમને બાતમી હકીકત મળેલ કે ધ પ્રાઇઝ ચીટ એન્ડ મની સર્ક્યુલેશન સ્કીમ્સ બેનિંગ એક્ટ 1978ની કલમ 3 મુજબ લકી ઇનામી ડ્રો પ્રતિબંધિત છે, પરંતુ શ્રી વક્તાભાઈ ઉર્ફે વિપુલ પુનમાજી માળી રહે અજાપુરા, તાલુકો ડીસા, જિલ્લા બનાસકાંઠાવાળાએ પોતાના 11 સંચાલક ઇસમો સાથે મળી અને શ્રી કૃષ્ણધામ ગૌશાળા હારીજના નામથી લોટરીની ટિકિટો છપાવી તેમાં ઇનામ તરીકે સ્કોર્પિયો ગાડી, સ્વિફ્ટ ગાડી, ટ્રેક્ટર, બાઇક
વગેરે જેવી મોંઘી રકમના ઇનામ તરીકે દર્શાવી એક ટિકિટ રૂપિયા 399માં વેચી જે લકી ડ્રો ગઈ તારીખ 28 ફેબ્રુઆરીના રોજ થવાનો હતો તે વખતે એલસીબીના પીએસઆઈ શ્રી હાર્દિક મકવાણા સાહેબે ત્યાં રેડ કરી અને ત્યાં સાહિત્ય જે મળી આવેલું એ વગેરે કબજે કરી અને ધી પ્રાઇઝ ચીટ્સ એન્ડ મની સર્ક્યુલેશન સ્કીમ બેનિંગ એક્ટ 1978ની કલમ 4-5 મુજબ શ્રી સરકાર તરફે ગુનો દાખલ કરાવેલ છે અને આમાં અત્યાર સુધીમાં કુલ 17 આરોપીઓના નામ છે, જેમાંથી 10 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે અને બાકીના જે આરોપીઓ છે તેની તપાસ હારીજના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી નીરવ શાહ સાહેબ ચલાવી રહેલ છે અને બહુ ટૂંક સમયમાં આરોપીઓની ધરપકડ કરવામાં આવશે. કેટલા રૂપિયાની સાહેબ કૂપનો છપાઈ હતી? જે પ્રમાણે પ્રાથમિક તપાસમાં માહિતી પ્રાપ્ત થયેલ છે એ પ્રમાણે રૂપિયા 4 કરોડ જેટલા રકમની ટિકિટોનું પ્રિન્ટિંગ થયેલું અને આમાંથી મોટાભાગની ટિકિટો છે એ એમણે વેચેલી છે. અશોક માળીનું સાહેબ નામ બહાર આવી રહ્યું છે. અશોક માળીની શું ભૂમિકા છે આમાં? જે અશોક માળી છે એનું આખું નામ છે અશોક દીપાજી માળી. એ ઉંમર વર્ષ 26, મોરથલ, તાલુકો થરાદ, જિલ્લો બનાસકાંઠાનો છે. અને આપ જે પૂછવા માગો છો એમાં જે બનાસકાંઠામાં જે આ જે ઇનામી લકી ડ્રોના જે ગુનાઓ દાખલ થયેલા છે એમાં જે અશોક માળી છે એ અને અશોક માળી બંને અલગ વ્યક્તિ છે, પરંતુ તપાસ દરમિયાન જો બનાસકાંઠાના અશોક માળીનું કોઈ કનેક્શન જો મળી આવશે તો તેના વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.